જ્યારે પૂછ્યું કે આપ ગુસાઈજીને શું કરીને જાણો છો, ત્યારે કહ્યું કે આપના લાલજી. તો કે ના, મારા લાલજી નહીં, મેરો ही रूप करके जाने. આ પ્રકારની વિચારધારા સમાજમાં જીવંત થાય. વૈષ્ણવી સમાજ હવે કેવલ વાડાઓ કે કોઈ બંધનોમાં ન રહેતા મહાપ્રભુજીની તરફ દ્રષ્ટિ કરીને આગળ જાય. અને તમે મહાપ્રભુજીની આજ્ઞા માનો તો કયા લાલજી નારાજ થશે? સાતે લાલજીમાંથી કયા લાલજીને નારાજગી? અરે સાતે લાલજી તમને આશીર્વાદ આપશે જો મહાપ્રભુજીની આજ્ઞામાં રહેશો. તમે મહાપ્રભુજી સમયના પુષ્ટિ માર્ગનો વિચાર કરો. કેટલો સહેલો પુષ્ટિ માર્ગ. એક ઓરડાના ઝૂંપડામાં રહેતા એક માજી, જે ગામમાં બીજું કોઈ વૈષ્ણવ ન હોય, એના ઘરે પણ ઠાકોરજી બિરાજી છે. હવે વિચાર કરો, એને સૂતક નહીં આવતું હોય, એને કોઈ અડચણ નહીં આવતી હોય, એને કોઈ કામ નહીં આવતા હોય, કઈ રીતે સેવા થતી હશે? મહાપ્રભુજી જ્યારે ઝાંપીજી લઈ પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધારતા હશે, ત્યાં કોઈ બજાર હતું, ગામ હતું, જંગલોમાં મુકામ, કઈ સામગ્રી ભોગ ધરવા ક્યાંથી લાવતા હશે, કયા ટાઈમ સચવાતા હશે, કઈ રીતે અપરસ થતી હશે? ચિંતન તો કરો. એક ધોતી ઉપરણા ધારણ કરી માથે ઝાંપીજી લઈ મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા હોય, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. અને આખા ભારતની પરિક્રમા કરતા મહાપ્રભુજી કેવા કેવા વનોમાં, નદીઓના તટ ઉપર, તળાવોના તટ ઉપર, ગામની બહાર મુકામ, હિંસક પ્રાણીઓની મધ્યમાં નિવાસ કર્યો હોય, ત્યાં કઈ સામગ્રી મળતી હશે? છતાંય સેવા થતી હતી. કઈ રીતે થતી હશે? છેલ્લા 100-200 વર્ષના પુષ્ટિ માર્ગની ભવ્યતાને જોઈ આપણે ભવ્યતાને પુષ્ટિ માર્ગ માનવા લાગ્યા. ભવ્યતા પુષ્ટિ માર્ગ નથી, સેવા પુષ્ટિ માર્ગ છે. એ તો જ્યારે અધિક ધન વધવા લાગ્યું અને ધન કેવલ લૌકિકમાં ન રહે, એટલે પ્રભુ સંબંધી રહે, જેથી બુદ્ધિ આપણી લૌકિકમાં ન જાય, એટલા માટે દ્રવ્યનો અંગીકાર કરાવ્યો ઠાકોરજીમાં કે પ્રભુ અમારા રાજાધિરાજ છે અને એ રીતે રાજસી સેવામાં બિરાજમાન થાય. પણ જેને નથી એ સેવા ના કરી શકે, એવું ન થઈ શકે. એક વસ્તુ યાદ રાખો, આપણી સાધનોની અસમર્થતા એ આપણી ભક્તિ કરવાની અયોગ્યતા નથી. તમારે ઘરમાં સુવિધા ન હોય, ભોગ ધરવાની વ્યવસ્થા ન હોય, ચાંદીની જારી ન હોય, ચાંદીના બંટા ન હોય, અસમર્થ છો તમે. અસમર્થ ભલે હો, અયોગ્ય નથી. પાત્રતા તો તમારી છે જ, ભલે કાંઈ જ ન હોય. જો પદ્મનાભદાસજી ભોગ ધરવા કાંઈ નહોતું. એક ભગવતીઓને, અરે મહાપ્રભુજીના જીવન ચરિત્રને જુઓ. ઘણા એવા સમય આવેલા કે આજે રાજભોગમાં શું ભોગ ધરીશું નવનીત પ્રિયાજીને, એ ચિંતા કરવી પડી. અને ઠાકોરજીની સોનાની વાટકી વેચી અને પછી ભોગ ધરવામાં આવ્યો. એક એક પ્રસંગ તો જુઓ કે મહાપ્રભુજી માટે વૈષ્ણવો લઈને તૈયારી કરીને ઉભા નહોતા રહેતા. પરિશ્રમ કર્યો છે મહાપ્રભુજી આપણા બધા માટે. આપણા માર્ગમાં આપણા માટે આપણા ગુરુએ કરેલા પરિશ્રમનો વિચાર તો કરો. અને જ્યારે એ વિચાર કરશો ને, આંખો ભીની થઈ જશે વૈષ્ણવો, હૃદય ગદગદિત થઈ જશે કે આપણા માટે આપણા વલ્લભે કેવો પરિશ્રમ કર્યો. આ ગુરુ કૃપા થાય અને આ કૃપા થઈ જન જન ઘર ઘર સુધી મહાપ્રભુજી પધાર્યા, તમને વૈષ્ણવ બનાવ્યા, વૈષ્ણવ કુળમાં જન્મ થયો. અને કેવું સામર્થ્ય ઠાકોરજી આપ્યું, મહાપ્રભુજી આપ્યું, કેવું સુખ આપ્યું. મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં પણ જે પ્રભુના દર્શન નથી થતા, એ પ્રભુ રોજ તમારા ઘરે જાગે છે, આરોગે છે અને પોઢે છે. આવું સામર્થ્ય તમને આપ્યું છે મહાપ્રભુજી. સૌથી મોટો ઉપકારી આ દુનિયામાં કોણ? સૌથી મોટો ઉપકારી આ દુનિયામાં આપણા માટે કોઈ હોય તો જેને થકી આપણા જીવનમાં પ્રભુની ભક્તિ પ્રગટી હોય ને, એનો ઉપકાર જીવનમાં ક્યારેય ન ભૂલતા. જેની કૃપા થકી સેવા કરવાની ઈચ્છા જાગી હોય, પ્રભુ પધરાયા હોય, ઠાકોરના શરણે ગયા હોય, માળા ફેરવતા થયા હોઈએ, યમનાષ્ટક કરતા થયા હોઈએ, એનો ઉપકાર કેમ ભૂલી શકાય? લૌકિકમાં થોડું ઘણું આપે
તોય જિંદગી ભર આપણે આભાર માનતો આને આપણે ખરા ટાઈમે મદદ કરી. તો જેણે સંસાર સેટ કરી દીધો એને ભૂલતા નથી, તો જેણે પરલોકમાં સેટ કરી દીધા એને કેમ ભૂલી શકાય? જેણે ભગવાન જોડે સંબંધ જોડી દીધો એને કેમ ભૂલી શકાય? જેણે પ્રભુ સાથે કોન્ટેક્ટ નથી કરાવ્યો, રિલેશન બાંધી દીધું છે, એને કેમ ભૂલી શકાય? સંપર્ક આપણો ભગવાન જોડે નથી કરાવ્યો, સંબંધ કરાવ્યો છે. સંપર્કમાં તો હજારો લોકો આવતા હોય, પણ સંબંધી હોય એની જોડે જ સંબંધ નિભાવતા હોઈએ છીએ. આપણે ત્યાં તો બ્રહ્મ સંબંધ એવો શબ્દ છે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કહા ગુરુ કૃપા થાય તો વૈકુંઠ જે યોગીઓને દુર્લભ છે. સાધારણ ગુરુ હોય એ તમને વૈકુંઠમાં લઈ જાય, મોકલે. ગુરુ વૈકુંઠમાં યા તમને ત્યાં સુધી પહોંચાડે, પણ મહાપ્રભુ હોય ને એ તમને વૈકુંઠમાં ન લઈ જાય, તમારા ઘરને વૈકુંઠ બનાવી દે. ઠાકોરજી પધરાવે, તમારો વ્રજવાસ ન કરાવે, તમારા ઘરને વ્રજ બનાવી દે. એટલે જ શ્રી વલ્લભને મહાપ્રભુ કહીએ છીએ. પ્રભુ સુધી પહોંચાડે એ તો ગુરુ છે જ, પણ પ્રભુને આપણા સુધી પહોંચાડી દે એવા ગુરુ શ્રી મહાપ્રભુ છે. જ્યારે વિનંતી કરી છે અને ત્યારે સુતજી એમ કહેવા લાગ્યા, સૌનકજી તમે પ્રશ્નો તો ઘણા બધા પૂછ્યા, પણ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ છે. શું છે ગુરુદેવ? બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર કલૌકીરેણ ભાષિતમ. કાલ રૂપી વ્યાલ જ્યારે જીવનો ગ્રાસ કરી રહ્યો છે, દરેક જીવ કાલના મુખમાં છે. જો 25 વર્ષ પહેલા આપણે જેવા હતા એવા આજે નથી રહ્યા, અને આજે જેવા છીએ એવા 25 વર્ષ પછી નહીં રહી. પ્રતિ પલ પ્રતિ ક્ષણ કાલ બધાનો ગ્રાસ કરી રહ્યો છે, અને એવા સમયે એ કાળના મુખમાંથી મુક્ત કરાવવા માટે આ શુકદેવજીએ ભાગવત રૂપી શાસ્ત્ર આપણને આપ્યું છે. શ્રીમદ ભાગવત એ સંજીવની છે. જો દેવતાઓ અમર રહે એના માટે સ્વર્ગનું અમૃત એમની પાસે છે, અસુરો અમર બને એના માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. તો પછી મનુષ્ય માટે શું? તો કહું, મનુષ્ય માટે ભગવાને કથામૃત આપ્યું છે. આ કથામૃત જેણે પણ પાન કર્યું છે, બે શબ્દો પણ જેના કાનમાં ગયા છે, એની ક્યારે પણ અધોગતિ થતી. પ્રભુ સહજમાં એની સાથે આવીને ઉભા રહી ગયા છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. આ કલિયુગના કાલરૂપી વ્યાલના મુખમાંથી મુક્ત કરવા માટે સુખદેવજી આ ગાયું છે. એ તસ્માત પરમ કિંચિત મન શુદ્ધૈ ન વિદ્યતે. અને એમાં પણ મનને શુદ્ધ કરવાનું આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. શરીરને સુંદર કરવાના તો ઘણા ઉપાય છે, પણ આ મનને સુંદર કરવા માટેનો એકમાત્ર ઉપાય શ્રીમદ ભાગવત. ભાગવત સાંભળવાથી મન પવિત્ર થાય છે, જે કશાથી સંભવ નથી. મન શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચે દ્વારા સતત વિષયોનું ગ્રહણ કરતું હોય છે. પણ જેણે શ્રીમદ ભાગવતનો આશ્રય કર્યો છે, ઘણી વાર લોકો એમ કહે આ ભાગવત સાંભળવાથી ખરેખર પરિવર્તન આવે. એક સંતને કે પૂછ્યું, આ તમે ભાગવત કરો છો તો આનાથી કઈ ફરક પડે? આ સાંભળવાથી કઈ બદલાવ થાય? ત્યારે સંતે કહ્યું, તું તો બિલકુલ મૂર્ખ છો. અને પેલો તો એટલો નારાજ થઈ ગયો, લાલ ચોળ થઈ ગયો. અરે ના પાડવી દેવી હતી, ના મૂર્ખ મને કહેવાય. સંતે કહ્યું, આ એક ન બોલવા જેવો શબ્દ બોલ્યો અને તારા ચહેરાના ભાવ બદલાઈ ગયા, ત્યારે મનના ભાવ બદલાઈ ગયા. તો સાંભળવા જેવા શબ્દો સાંભળીશ તો મન નહીં બદલાય તારું. વેદ અને વેદાંતના શબ્દો તું સાંભળીશ તો તારા મન પર એનો પ્રભાવ નહીં આવે, સહજમાં આવશે. શ્રીમદ ભાગવત સાંભળેલું ક્યારેય નકામું નથી જતું.
એક વસ્તુ યાદ રાખો, તમે બીમાર પડ્યા હો અને દવા ખાવાનો વારો આવે તો દવા ખાવા માટે ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી. ના પહેલા હું બધું ભણી લઉં કે શું છે દવામાં, પછી જ ખાવું અને તો જ રોગ જાય એવું નથી. દવા ખાઓ એટલે રોગ મટી જાય. કદાચ આખા ભાગવત શાસ્ત્રને તમે જાણતા નથી, સમજતા નથી, પણ સાંભળો છો ને તો રોગ જાય છે. મનને પવિત્ર કરવાનું શ્રેષ્ઠતમ સાધન શ્રીમદ ભાગવત છે. કારણ કે આ કલયુગમાં માણસના મન બગડ્યા છે. આજે દુનિયાભરમાં તમે ઘરેથી બહાર નીકળો એટલે ચારે બાજુ તમને એવું જ દેખાય જેનાથી મન બગડે. મન પવિત્ર થાય. લોકો દુનિયામાં ઘણા લોકો એમ કે આ કથા કરવાની શું જરૂર, આ મંદિરો બાંધવાની શું જરૂર, હોસ્પિટલો બાંધવા જોઈએ, દવાખાના બાંધવા જોઈએ, અનાથાલય બાંધવા જોઈએ, નો ડાઉટ. પણ 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસજો, 1 કલાક કોર્ટમાં જઈને બેસજો, 1 કલાક વૃદ્ધાશ્રમમાં જઈને બેસજો, 1 કલાક પોલીસ સ્ટેશને જઈને બેસજો. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસશો તમને એમ લાગશે આખી દુનિયા બીમાર જ છે. તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસશો તમને એમ લાગશે કોઈ કોઈનું સગું નથી. જો ભાઈઓ કેસ લડે છે, કોઈના ઉપર પ્રેમ રાખવા જેવું છે જ નહીં. જ્યાં જશો ને મન બગડશે. પણ 1 કલાક હવેલીએ જઈને બેસજો, તમને એમ થશે કોઈ મારી સાથે છે કે નહીં, ઠાકોરજી સદાય મારી જોડે છે. એ જ મારા જીવનનું બળ છે. મન પવિત્ર થાય એવા સ્થાનો સમાજમાં બનવા જોઈએ. મન પવિત્ર થાય એવા કાર્યો, એવા મહોત્સવો જગતમાં થવા જોઈએ. કારણ કે આ સમર્થ વ્યક્તિનું જો મન બગડ્યું ને તેનું સામર્થ્ય જ એના સર્વનાશનું કારણ બની જશે. સમાજની સ્વસ્થતા કેવલ એના શરીરના સ્વસ્થ રહેવાથી નથી થતી. દુનિયામાં ભણેલા ગણેલાઓ જેટલું ખોટું કામ કરે છે એટલા અભણ લોકો ક્યાં કરી શકે છે? સમર્થ લોકો જેટલું ખોટું કરી શકે એટલા અસમર્થ લોકો ક્યાં કરી શકવાય? સમર્થોના મન સ્વસ્થ બનેલા રહે એ નિતાંત જરૂરી છે. અને એટલા માટે મંદિરો ને કથાઓની પણ જરૂર છે, જેથી માણસનું મન પવિત્ર બનેલું રહે. કારણ કે જો મન બગડ્યું તો આ વ્યક્તિ જ, આ મનુષ્ય જ સમાજનો સર્વનાશ કરી નાખશે. આજે દુનિયાભરના દરેક દેશોએ આખી દુનિયા ખતમ કરી શકાય એવા સાધનો ભેગા કરીને રાખેલા છે. બસ એક માણસની બુદ્ધિ બગડવાની વાર છે. એક મેન વ્યક્તિની બુદ્ધિ બગડી જાય તો કેવો સર્વનાશ કરી નાખે, આખા દેશો ખતમ કરી નાખે. અને એટલા માટે સમાજની સ્વસ્થતા એના મનથી છે, એના વિચારોથી છે, એની ભાવનાઓથી છે. શ્રીમદ ભાગવત એ કામનાઓથી ભાવનાઓ સુધી લઈ જનારો ગ્રંથ છે. અનેક કામનાઓથી ગ્રસિત મનુષ્ય પોતાની કામનાઓમાં ફસાઈ ગયો છે, દબાઈ ગયો છે. પણ એ જ કામનાઓ પ્રભુ પરખ થાય તો ભાવનાઓ બની જાય. એ જ ઈચ્છાઓ પ્રભુ પરખ થાય તો મનોરથો બની જાય. ઈચ્છાઓ બાંધનારી છે અને મનોરથો તો ઉગારનારા છે. કારણ કે મનોરથના કેન્દ્રમાં ભગવાન છે, ઈચ્છાઓના કેન્દ્રમાં આપણે સ્વની મહત્વાકાંક્ષાઓ છે. જ્યારે તમારા કાર્યના કેન્દ્રમાં ભગવાન હોય ને ત્યારે એ કાર્ય કર્મ નથી બનતું, સેવા બની જાય છે. એ બંધન નથી બનતું, મુક્તિનું કારણ બની જાય છે. કયું આ કથા તો એવી દુર્લભ છે કે દેવતાઓને પણ દુર્લભ છે. કેવા લાગ્યા જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા લાગ્યા, એટલામાં વિમાનો ઉતર્યા આકાશમાંથી, સ્વર્ગમાંથી. સોનાનો કળશ અને એમાં ભરેલું અમૃત લઈને દેવતાઓ ઉતર્યા. કહેવા લાગ્યા, પરીક્ષિત મહારાજ તમને મૃત્યુનો ભય છે ને, એમ કરો આ અમૃત પી લો, તમે અમર બની જશો. પરીક્ષિત વિચાર કરવા લાગ્યા, તો બદલામાં તમારે શું જોઈએ? બીજું તો કાંઈ નહીં, સુખદેવજીને સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં કથામૃત અમે સાંભળીએ. પરીક્ષિત વિચાર કરવા લાગ્યા, મારે દીર્ઘ જીવન જોઈએ છે કે દિવ્ય જીવન જોઈએ છે? લાંબુ જીવવું પણ ભય મુક્ત ન હોય તો એ જીવન શું કામ? જો મૃત્યુ માણસને નથી ડરાવતું, મૃત્યુનો ભય માણસને ડરાવે છે. અને એ ડર બધાના મનમાં હોય. એ ભયમાંથી મુક્ત કરાવનારી આ શ્રીમદ ભાગવત કથા છે.
અભક્તાંસ્તાંશ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ. દેવતાઓને અભક્ત જાણી કથા ના આપી. કારણ કે કથા સાંભળવાનું એક જ ક્વોલિફિકેશન છે, અને કથા ગમે ત્યાં બેસીને સાંભળો એનો પ્રભાવ એટલો જ છે. કથા છેલ્લી ખુરશીમાં બેસીને સાંભળો કે પહેલી ખુરશીમાં બેસીને સાંભળો, કથાના પ્રભાવમાં કોઈ ફરક પડતો નથી. એટલે કહેવાનો મારો અર્થ, જે પાસ મળ્યા છે એને ઓળંગીને આગળ ના આવતા, વ્યવસ્થા આપણે જાળવી. પ્રભુના દર્શન છેક દરવાજે ઉભા રહીને કરો કે આગળ આવીને કરો, ફળમાં શું ફરક પડે? ફળ તો એ જ છે. ઘણા કે જે નજીકથી આપ દેખાવ ને એટલા માટે, એના માટે સ્ક્રીન મૂક્યા છે. વૈષ્ણવનો ભાવ, તત્પરતા સહજ છે, સમજાય એવી છે. અભક્તાંસ્તાંશ વિજ્ઞાય. કથા સાંભળવા માટેનું એક જ ક્વોલિફિકેશન, હૃદયમાં રહેલી ભક્તિ, ભગવાન માટેનો પ્રેમ. જેના હૃદયમાં પ્રેમ છે એ કથાનો અધિકારી છે. અભક્ત જાણી દેવતાઓને ના પાડી. વિનિમય કરવા આવ્યા હતા, છાનામાના બેસી ગયા હોત કથા સાંભળવા માટે તો કોઈ ના નતું પાડવાનું, પણ અમને મળે બીજાને ન મળે. આ દેવતા વૃત્તિ છે. જો દેવતા વૃત્તિ ને વૈષ્ણવી વૃત્તિમાં મૂળભૂત ફરક એ, દેવતાઓને એમ થાય કે અમે પહેલા લઈ લઈએ, અમને મળે, બીજા કોઈને ન મળે. અને વૈષ્ણવને એમ પહેલા બધાને વાટું, વધે તો પછી સ્વીકાર કરે. આ વૈષ્ણવી વૃત્તિ છે. અને જેના હૃદયમાં વૈષ્ણવી વૃત્તિ હોય, ઠાકોરજી એની પાસે પહોંચી જાય છે. પણ આ દેવતા વૃત્તિ લઈને આવશો તો ઠાકોરજી દૂર ભાગી જશે. ના પાડી છે. ત્યાં કહ્યું છે કે આ કથા શ્રવણની વિધિ તો સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો, નારદજી એક ઠેકાણે રહેતા નથી, સનત કુમારો એક ઠેકાણે રહેતા નથી, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં? કથા કહેતા કહ્યું, એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા તદ્રશુસ્તત્ર નારદમ. સત્સંગ માટે એકવાર સનત કુમારો એકત્રિત થયા છે બદ્રી વિશાલમાં. એકત્રિત થયા અને એટલામાં જ્યાં સત્સંગ શરૂ કરવા જાય, ઉતાવળે ઉતાવળે નારદજીને જતા જોયા. આશ્ચર્ય થયું. આશ્ચર્ય એ વાતનું હતું કે સંતના મુખ ઉપર ચિંતન હોય અને અહીંયા તો નારદજીના મુખમાં ચિંતા દેખાય. કહ્યું કે આમ ઉતાવળા ઉતાવળા ક્યાં જાય છે? રોક્યા નારદજીને. ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? આવી ચિંતા તમારા મુખ ઉપર કેમ છે? નારદજી કહેવા લાગ્યા, અહમ તુ પૃથ્વીમ યાતુ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વી લોકને 14 લોકમાં શ્રેષ્ઠતમ જાણી અને હું અહીંયા યાત્રા કરવા માટે આવ્યો. જ્યાં 14 લોકમાં ભક્તિ કરવાનો શ્રેષ્ઠ જગ્યા કઈ? આ 14 માળનું બિલ્ડિંગ છે. આ 7મો ફ્લોર છે ને, જેને ભૂલોક કહીએ. ભક્તિ કરવા માટે આ એકમાત્ર સ્થાન છે. અને એટલા માટે આપણે ત્યાં ભૂતલ પર વિશેષ મહત્તા ગવાય છે. કારણ કે ભક્તિ જે ભૂતલ પર થઈ શકે છે એ તો વૈકુંઠમાં નથી થઈ શકતી. કોઈ સ્વર્ગનું એવું ચિત્ર તમે જોયું કે હાથમાં માળા લઈને બધા દેવતાઓ પાઠ કરતા હોય કે માળા કરતા હોય? ત્યાં તો ભોગો ભોગવાતા હોય એવું સાંભળ્યું છે. નરકમાં જુઓ તો ત્યાં પ્રતાડના થતી હોય એવું તમને જોવા મળે. આ ભૂતલની મહત્તા. ભાગ્ય ને વલ્લભ ભૂતલ આય. એ જ વલ્લભ હતા પણ નિત્ય લીલામાં હતા, તો એ જે કૃપા નિત્ય લીલામાં ન કરી શક્યા એ ભૂતલ પર આવીને કરી શક્યા. એટલા માટે કહ્યું, ભાગ્ય ને વલ્લભ ભૂતલ આય. એ વલ્લભ સ્વરૂપે સ્વામિનીજી ભૂતલ પર આવ્યા તો અમને બધાને સેવાનો અધિકાર મળ્યો. બાકી લીલામાં તો સ્વામીજી જ સેવા કરે. એ સ્વામીજીએ કૃપા કરી, આચાર્ય રૂપ ધારણ કર્યું અને ભૂતલ પર આવીને બધાને આ દાન આપ્યું. એ રીતે પૃથ્વીને સર્વોત્તમ જાણ્યું. પણ પુરાણોમાં ક્યાંક ક્યાંક પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાય છે. મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને પૃથ્વી પરિક્રમા.
મહાપ્રભુજી 3 વાર પૃથ્વી પરિક્રમા કરી, પણ મહાપ્રભુજી ભારતની બહાર નથી પધાર્યા. પણ ભારત માટે પૃથ્વી શબ્દ ક્યાંક ક્યાંક વપરાયો છે. નહીં તો ન્યુયોર્કમ ને લંડનમ ને આ બધા સ્થાન હોત. જેટલા તીર્થોના સ્થાન બતાવ્યા બધા ભારતમાં જ છે. કહ્યું કે હું તીર્થ યાત્રા કરવા માટે આવ્યો. પણ મહાપ્રભુજીએ જે વાત કરી, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તીર્થોના પણ તીર્થત્વ જ્યારે સમાપ્ત થઈ ગયા છે, નારદજીનું વર્ણન જુઓ ને તો તમને એમ જ લાગે જાણે નારદજી આજે જ આંટો મારીને ન ગયા હોય ભૂતલ પરથી. બધા એવા લક્ષણો બતાવ્યા કલિયુગના. એમ લાગે કે આ કોઈ પુરાણની પ્રાચીન વાત નથી, જાણે આજની જ વાત છે. આ 5 તારીખની વાત છે અને સવારે સવારે ભૂતલ પર આવી અને આખી પૃથ્વીનો ચક્કર મારીને નારદજી ગયા હોય ને, એવું વર્ણન તમને જોવા મળે. શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટભાષી. અનેક કલિયુગના લક્ષણો દેખાયા. સત્યમ નાસ્તિ, સત્યનો નાશ થયો. એટલે કે માણસે જ સત્યનો નાશ કોણે કર્યો? માણસે જ એટલો અઘરો બનાવી લીધો, એટલો કદરૂપો બનાવી લીધો કે સત્યને સ્વીકારવા કોઈ તૈયાર થતું નથી. સાચું સાંભળવું કોઈને ગમતું નથી અને લોકો આગ્રહ એવો રાખે, સાચું બોલો, સાચું બોલો, સાચું બોલો. સાંભળવું કોઈને ન ગમે. જે દિવસે તમારા નજીકના મિત્રએ સાચે સાચું તમારા માટે કહી દીધું ને, એ દિવસે મિત્રતા નહીં રહે. જે દિવસે તમારા નજીકના સગાએ સાચે સાચું તમારા વિશે તમારા મોઢે કહી દીધું ને, એ દિવસે સંબંધ નહીં રહે. માણસ સાચું બોલવા તૈયાર છે, પણ સાચું સાંભળનારા કેટલા? અને સત્યને પણ આપણે કોઈ સત્ય બોલવા માટે સત્ય થોડી બોલીએ છીએ. કોઈનું અપમાન કરવા માટે સત્ય બોલીએ છીએ, કોઈનું ખરાબ બતાવવા માટે સત્ય બોલીએ છીએ, કોઈને નીચો દેખાડવા માટે સત્ય બોલીએ છીએ. સત્યનો પણ દુરુપયોગ કરીએ છીએ, સદુપયોગ નથી કરતા. કોઈના ગુણ જોઈને સીધે સીધું મોઢા પર કહ્યું તારી અંદર આ વસ્તુ બહુ સારી છે. દોષ જોઈને કહીએ અને પાછા એમ કે અમે સાચું બોલીએ એટલે ગમતા નથી. અરે તારે સાચું નથી બોલવું, તારે કડવું બોલવું છે. સત્યના તો તે કપડા પહેરાવે છે, તારે અપમાન કરવું છે, તારે સત્ય ક્યાં બોલવું છે? નહીં તો ગુણ જોઈને સત્ય કહે. સત્યને સ્વીકારવું કઠિન છે. પાછા લોકો એમ કે કઈ બોલાઈ જાય, ના ના અમારા દિલમાં નતું, અમારે બોલાઈ ગયું. સાવ ખોટી વાત. દિલમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ કહેતું કે ના ના મારા મનમાં નતું, બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. પછી ભલે ચોખવટ કરતા ફરી. આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જે દિવસે ઠાકોરજી એવી આશીર્વાદ આપી દે ને, કાલથી તું અંતર્યામી થઈ જઈશ, તમારું જીવન નર્ક જેવું થઈ જશે. ઠાકોરજીની સૌથી મોટી કૃપા આ જીવનમાં એ છે કે પ્રભુ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. જે દિવસે ઠાકોરજી એવા આશીર્વાદ આપશે ને, જ્યાં તારી બધી જ ઈચ્છા પૂરી થશે, પછી તમને કોઈ દુશ્મનની જરૂર નથી. તમારા પતન માટે તમારી ઈચ્છાઓ જ કાફી છે. આપણને આપણી ઈચ્છા ઉપર કોઈ કંટ્રોલ થોડી છે. આજે કયો વિચાર આવ્યો ને કાલે કયો વિચાર આવે, આ ક્ષણે કયો વિચાર આવે ને બીજી ક્ષણે કયો વિચાર આવે. આપણને આપણી ઈચ્છા ઉપર પણ કોઈ કંટ્રોલ ખરો? આપણા પતન માટે, આપણા સર્વનાશ માટે આપણું મન જ કાફી છે. કોઈ દુશ્મનની જરૂર જ નથી. જો આશીર્વાદ મળી જાય, તારા મનના ધાર્યું બધું જ થાય, પછી તો સર્વનાશ. પ્રભુ કૃપા કરીને આપણું ધારેલું પૂરું ન કરી આપણને કેટલા પાપોથી પ્રભુ બચાવી લે છે. જો પ્રભુએ વિક્ષેપ ન કર્યો હોત, સંજોગો વિપરીત ન કર્યા હોત, તો વિચાર કરો આ હાથે કેટલા પાપ થઈ ગયા હોત. આ જીવનમાં કેટલા પાપો આપણે કરી નાખ્યા હોત. જો અનુકૂળતાઓ ન મળી હોત તો પ્રતિકૂળતાઓ સામે હતી એટલે ન થઈ શક્યા. તો એ પ્રતિકૂળતા માટે ઠાકોરજીનો આભાર માનવો રહ્યો કે નહીં? એ સમય તો આપણને કડવું લાગે, ન ગમે. અરે મેં ધાર્યું એ થયું નહીં, ન ગમે જરાય. પણ જ્યારે તમને સમજાઈ જાય ને,
કે એ સમયે સારું થયું ન થયું, એ જ ક્ષણે ઠાકોરજીનો આભાર માની લેજો કે પ્રભુ આપે ખૂબ કૃપા કરી, મને પાપ કરતા આપે રોકી દીધો. ઠાકોરજી હાથ પકડીને ક્યારે કરાવતા નથી અને હાથ પકડીને ક્યારે રોકતા નથી. પ્રભુ સંજોગો કાપી અને સત્કર્મો કરાવે છે અને પ્રભુ સંજોગો આપીને પાપથી રોકે છે. પણ આપણે સમજી જવાનું, આ સંજોગો ઠાકોરજી ઊભા કરેલા હતા, પ્રભુ નિર્મિત હતા. આપણને ન સમજાયું કે પ્રભુએ રોક્યો, પ્રભુએ આપ્યું. પણ ભક્ત સમજી જાય, ભાગવત સાંભળનારો સમજી જાય. જો આ ભાગવત તમને એવી સમજણ આપી દેશે ને કે પ્રભુ પ્રગટ થઈ જાઓ, એ ઈચ્છા પણ ખતમ કરી નાખશે ભાગવત, એ આકાંક્ષા પણ નહીં. કારણ કે પ્રભુને અનુભવવા માટે એના પ્રગટ થવાની શરત રાખવાની જરૂર જ નથી. હું તો ઘણી વાર કહું ને, થોડું કરીને આગળ આગળ દેખાય માણસ, અને બધું કરી ક્યાંય ન દેખાય, એ જ તો ભગવાન છે. એ જ તો એની ભગવત્તા છે. એને દેખાવાની આદત જ નથી. સત્યમ નાસ્તિ તપ, તપ જતું રહ્યું. અને તપ એટલે શું? શું બધું છોડી કરીને જંગલમાં જઈને બેસીશું? હવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય દેવાના છે, ત્યાંથી એ ઉપાડીને ઘરે મોકલી દેશે. તપ એટલે પ્રભુએ જેવા સંજોગો આપ્યા છે, જેવી પરિસ્થિતિ આપી છે, જેવા સ્વજનો આપ્યા છે, એને પ્રભુનો પ્રસાદ માની હસતા મોઢે જીવવું, એનું જ નામ તપ છે. અને સાચો તપસ્વી ગ્રહસ્થી જ છે. સંન્યાસીને બહુ તપવું નથી પડતું, પણ આ ગ્રહસ્થીને તો રોજ તપવું પડે. સવારથી સાંજ સુધી કેટલી ઈચ્છાઓ મારીને માણસ જીવતો હોય. એમ થાય કે બહારે જવાનો સમય, આપણે ફરવા જઈએ, બધું જ નક્કી કર્યું, એટલેમાં નાના બાળક હોય ઘરમાં ને બીમાર પડે, તાવ આવવા લાગે, બધું કેન્સલ. આજે આ બનાવવું છે, દીકરો કે આ કરો, બધું કેન્સલ. કેટલું તપ ગ્રહસ્થી માણસ કરતો હોય છે. જો આમ કરીશ ને તો બાને નહીં ગમે, આવું કરીશ તો બાપુજીને નહીં ગમે, આમ કરીશ તો મારા ભાઈને નહીં ગમે. કેટલા લોકોના મન સાચવવા માણસ પોતાના મનને કેટલી વાર મારતો હોય. શું આ એનું તપ નથી? એ ગ્રસ્તીઓ, આ તમારું તપ જ છે. તમે જે રીતે સંસારમાં મન મારીને પણ ભેગા રહેવાની વૃત્તિ રાખો છો ને, એ તમારું ગ્રહસ્થીનું તપ છે. તમે એને નાનું ન ગણો. આપણે તો બહુ આ સંતો અને સંન્યાસીઓના પ્રવચનો સાંભળી એટલે આપણને એમ લાગે કે આ ઘરમાં રહેવું ને સંસારમાં રહેવું જાણે પાપ જ છે, આ બધું છોડીને જઈએ એ જ સારું. અરે ના, સંન્યાસીઓ તો દુનિયામાં જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની જરૂર છે. સારા પિતા કેવા હોય, સારી માતા કેવી હોય, સારો પતિ કેવો હોય, સારી પત્ની કેવી હોય. હવે આઈડિયલ સંસારીઓની સમાજને વધારે જરૂર છે. કારણ કે કોની આગળ આંગળી ચીધીને કહેશો કે વૈષ્ણવનો પરિવાર આવો હોય, એક પિતા આવા હોય, એક બા આવા હોય, એક પતિ આવો હોય, એક પત્ની આવી હોય. આદર્શ સંબંધીઓ સમાપ્ત થઈ જશે. અને જે સમાજમાં આઈડિયલો ખતમ થઈ જાય ને, એ સમાજ દિશા શૂન્ય થઈ જાય છે. એટલે બહુ જ મહત્વનું છે જીવનમાં તમારા આદર્શ પાત્રો કોણ છે. બહુ જ મહત્વનું છે. તમારા બાળકોને પણ કોઈ આદર્શ ને ચીંધજો કે આઈડિયલ લોકો આવા હોય. કોને ફોલો કરાય? નબળા લોકોને સમાજ ફોલો કરશે તો આખો સમાજ નબળાઈ તરફ જશે. આદર્શ લોકોને ફોલો કરશે તો આદર્શતા તરફ સમાજ જશે. એટલે પ્રયાસ કર. અહીંયા કહ્યું સત્યમ નાસ્તિ તપ શૌચમ, પવિત્રતા જતી રહી. શું આપણા ઘરનું માટલું કે ફ્રીજ એટલું પવિત્ર ખરું કે કોઈ વૈષ્ણવ કે કોઈ બ્રાહ્મણ ઘરે આવે તો એને પાણી પીવડાવી શકીએ, જલ પીવડાવી શકીએ? એક વૈષ્ણવનું ઘર કેવું હોય એ આપણે ચિંતન કરવું. પવિત્રતા જરૂરી છે, પણ એનો અતિરેક પણ ન થવો જોઈએ. આચાર વિચાર સંયોગ સદાચાર, સદાચાર હોવો જોઈએ. ન અનાચાર કરો, ન અત્યાચાર કરો, પણ સદાચાર જરૂર રાખો. ઠાકોરજી ઘરમાં છે તો થોડોક આચાર વિચાર ઘરમાં હોવો જોઈએ. કારણ કે આપણું સાધારણ ઘર નથી, એક વૈષ્ણવનું ઘર છે. આપણું ઘર સાધારણ ઘર નથી. જે ઘરમાં ઠાકોરજી બિરાજે છે એવો એક વૈષ્ણવ પરિવાર આપણો છે. થોડોક વિવેક. અને હવે તો કોરોનાએ ઘણું બધું શીખવાડી દીધું બધાને.
જે કાયમ ખીજાતા હતા કે આ પુષ્ટિ માર્ગમાં શું વારે ઘડીએ હાથ ધુઓ હાથ ધુઓ હાથ ધુઓ, એમને આદત પડી ગઈ આ 2 વર્ષ હાથ ધોવાની. આ શું આમ રોટલી અધ્ધરથી મૂકો છો, એ લોકો અધ્ધરથી મુકતા થઈ ગયા. તો જે સમયે દવા ના હોય એ સમયે પ્રિકોશન હોય. એ સમયે આજે 200-500 વર્ષ કોઈ દવાઓ નથી તો પ્રિકોશન્સ હતા, અને એને ધર્મનું સ્વરૂપ આપી અને મનુષ્ય વધારે સ્વસ્થ જીવન જીવી શકે, રોગ એના જીવનમાં ના આવે એના માટેનો પ્રયાસ હતો. પણ એને પછી આપણે એટલો બધો અતિરેક કરી નાખ્યો કે અત્યારે બા સેવામાં છે, જો કોઈ સેવાના ઓરડામાં ગયું તો આવી બન્યું, એવા ગુસ્સામાં ભરતા હોય. હમણાં બોલાવતા નહીં, સેવામાં છે. અરે સેવામાં પ્રસન્નતામાં હોવું જોઈએ કે ક્રોધમાં? દૂર જા, આગો જા, અડતો નહીં, અડતો નહીં. અને પછી એવા આઘા યુવાનો ગયા કે એમને થયું કે આ તો આપણાથી થશે જ નહીં. તો આવું કદરૂપ સ્વરૂપ પણ અપરસનો ન થઈ જોઈએ. અપરસનો અર્થ તું મને અડતો નહીં એવું નથી થતો. અપરસનો અર્થ થાય છે તું સ્નાન કરીને મારી જોડે આવી જા. આપણે બંને કેમ જુદા રહીએ? હું ઠાકોરજીની સેવા કરતો તું જુદો કેમ રહે? ચલ તું સ્નાન કર, તું અપરસ કરીને આવી જા મારી જોડે. અપરસનો અર્થ અપ એટલે ભગવદ રસ, અને ભગવદ રસમાં ભીંજાવવું એને જ અપરસ કહેવાય. વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈ. ધર્મને અઘરો ન બનાવો, અને ધર્મને એવો પણ ન કરી નાખો કે જ્યાં ઠાકોરજીનું રિસ્પેક્ટ જ ન હોય. એક વિવેક એ દરેકના ઘરમાં ને પરિવારમાં હોવું જોઈએ. દરેકને ભગવત પ્રેમ પ્રગટ થાય એનો પ્રયાસ ઘરમાં બધાએ કરવો જોઈએ. નાના બાળકો પણ રમતા રમતા સેવાના ઓરડામાં આવી જાય ને તો એને કેવું, બેસ, બેઠા બેઠા તું ઘૂઘરો હલાવ, ઠાકોરજી રાજી થશે. એ આયો કેમ? દૂર જા, હજી કેમ? હજી તો તું આવ્યો નથી. આમ આમ કરી કરીને બગાડી નાખો. એટલે પેલા બાળકને થાય ઘરમાં બધે જવાય પણ બા બેઠા છે ત્યાં ન જવાય. પેલો દૂરથી જ ભાગી જાય. તો આવું કદરૂપ સેવાનું સ્વરૂપ ન કરતા મહાપ્રભુજીએ કેવું સુંદર રૂપ આપ્યું છે. પેલા અમ્મા ક્ષત્રાણીના તો બંને બાળકો ઠાકોરજી સાથે ખેલતા, માટીથી ઠાકોરજીને ખેલવતા. તો આપણે ત્યાં તો ઠાકોરજી બાળકોને જોઈને રાજી થાય. અમારા પ્રભુ તો બાળક છે, એમને તો પ્રસન્નતા થાય છે. એટલે સેવાનું રૂપ કદરૂપ ન કરતા. સત્યમ નાસ્તિ તપા શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ મંદા સુબંધ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડે નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. લોકો મંદ ભાગી થયા છે. જ્યોતિષમાં પણ જે મોટા મોટા યોગો જે પહેલા ફળ આપતા એ આજે નથી આપતા. મંદ ભાગ્યા યુપદ્ર પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. ચારે બાજુ જોયું, ઘર ઘરમાં ક્લેશ જોયો. કલયુગનું બીજું નામ ક્લેશ છે. નારદજીએ જોયું કે ઘર ઘરમાં ક્લેશ છે. અરે મહાપ્રભુજીને જ્યારે કૃષ્ણદાસ મેઘને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો, અને બીજું ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. જેના ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય ત્યાં ક્યારેય ક્લેશ ન હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો ક્લેશ. અને એમાં પણ ઠાકોરજી બાબતે તો ક્યારેય ક્લેશ થવો જ ન જોઈએ. પ્રભુ 2 સામગ્રી ઓછી ચલાવી લેશે પણ તમારો ઝઘડો કરીને ધરેલી સામગ્રી પ્રભુને જરાય નહીં ગમે. ક્લેશ કરીને ધરેલી સામગ્રી પ્રભુને જરાય નહીં ગમે. એટલે પ્રભુ નિમિત્તે ક્યારેય ક્લેશ ન કરતા. સમજાવવાનો પ્રયાસ થાય, કોશિશ થાય. જો સમજણ નથી ત્યાંથી ટ્રેન કરવા પડે. સમજણ આવે પછી એજ્યુકેટ કરવાના હોય. ક્યાંક ટ્રેનિંગ પણ હોય. હું એમ નથી કહેતો કે શીખવાડીએ જ નહીં. મૂળ બાબત છે ક્યારે અને કઈ રીતે શીખવાડવું, એની ગેરસમજ આપણા બધામાં છે. 4 મહેમાન આવ્યા હોય ને એની આગળ તમે એનું અપમાન કરી દો બાળકનું, એ ક્યારે બીજી વાર સેવામાં નહીં આવે. આ તો માનતો જ નથી ને આ તો આવતો જ નથી, આમ કહેશો તો ક્યારે નહીં માને. આને તો ઘણો ભાવ છે. જ્યારે પણ ઠાકોરજી માટે કાંઈ પણ લાવવાનું કહું તરત દોડીને લઈ આવે. પ્રભુ માટે ક્યારે ના પાડે. આમ 4 શબ્દ કહેશો ને તે દોડી દોડીને સેવા કરશે. મૂળ બાબત છે સમજાવવાના પ્રકાર. પ્રભુને ક્લેશ નથી ગમતો. નારદજીએ ઘર ઘરમાં ક્લેશ જોયો છે. અને ક્લેશ કેમ આવે છે એનું મૂળ કારણ પતિ પત્નીને સુધારવાની મહેનત કરે અને પત્ની પતિને સુધારવાની મહેનત કરે. એવું કહેતા ને કે
પરણીને 10 વર્ષ થયા એટલે પત્ની એનિવર્સરી આવી એટલે પતિ માટે કહ્યું, હવે તમે પહેલા જેવા રહ્યા નથી. તેજ બદલ્યો છે, બીજું કોણ બદલનારું છે? મૂળ વાત એ છે, બધાને પોતાને અનુકૂળ બીજાને કરવા છે. અને એ મહેનતમાં ક્લેશ થાય. માણસના મનમાં જે જેવું છે એવું ન સ્વીકારવાને કારણે ક્લેશ થાય. બહુ સહજ છે. વૈવિધ્ય ભગવાનનું સર્જન જ છે, અને વિવિધતાને નહીં સ્વીકારો તો વિરોધ બની જશે. પણ યાદ રાખજો, પ્રભુએ વૈવિધ્યનું નિર્માણ કર્યું છે, વિરોધનું નહીં. દુનિયામાં એકબીજા વિરોધી નથી, વૈવિધ્યયુક્ત છે. ભગવાનને જુદાપણું સર્જ્યું છે, અને જુદાપણાનો સ્વીકાર નહીં કરો તો વિરોધ બંધાશે. ચારે બાજુ ક્લેશ જોયો, અને આ બધું જોતા જોતા નારદજી પરિભ્રમણ કરતા મનમાં ખેદ કરવા લાગ્યા. કારણ કે આ વ્યક્તિ જુઓ તો ખરા, જે સામે તીર્થરૂપ છે, માતા પિતા સ્વજનો વડીલો, એને તો માનતો નથી, એને તો આદર આપતો નથી. અને તીર્થોમાં સ્નાન, આપણે ત્યાં ભક્તો ગાય ને, ઝાંખી ક્યાંથી થાય, હું પદ હૈયેથી ના વિસરાય, હરી તારી ઝાંખી ક્યાં. કલિયુગના ક્લેશો, ઉદ્વેગો, દોષો મનમાં છે, અને પ્રભુને શોધવા નીકળશો તો વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતારે. બળતા ઘરમાં જેમ કોઈ રહી ન શકે, એમ વિષયોથી જેનું હૃદય બળી રહ્યું હોય, એમાં પણ ક્યારે પણ ભગવાન રહી શકે. હો દીન દયાની વાતું કરતા તીર્થ યાત્રા જાય, દીન દયાની વાતું કરતા તીર્થ યાત્રા જાય. તી સ્વરૂપ મા બાપની આંખો, તી સ્વરૂપ મા બાપની આંખો, અવિરત આંસુએ નાય, હરી તારી ઝાંખી ક્યાંથી થાય, ઝાંખી ક્યાંથી થાય, હું પદ હૈયેથી ના વિસરાય, હરી તારી ઝાંખી ક્યાંથી થાય. માતા પિતા એ સૌથી પહેલા વંદનીય છે. પ્રભુ, ગુરુ અને માતા પિતા, આ ત્રણના આશીર્વાદ જે રોજ લે છે, દુર્ભાગ્ય એની નજીક પણ આવી શકે. જેના માથે આ ત્રણના આશીર્વાદ હોય, એને એના કર્મો પણ બાંધી શકતા નથી. કર્મો દ્વારા દુર્ભાગ્ય પણ આવ્યું હોય ને, એને પાર નીકળી જાય. હો કાવા દાવાને કપટ મેલી, હરી શરણમાં જાય, કાવા દાવાને કપટ મેલી, હરી શરણમાં જાય. માત પિતા ગુરુ આશીષ મળતા, માત પિતા ગુરુ આશીષ મળતા, ઝાંખી હરીની થાય, ઝાંખી ક્યાંથી થાય, હું પદ હૈયેથી ના વિસરાય, હરી તારી ઝાંખી ક્યાંથી થાય. પૂર્વજોનું પુણ્ય, પિતાનું પુણ્ય અને પોતાનું પુણ્ય, આ ત્રણ પુણ્યો ભેગા થાય ત્યારે ભગવાન અને કથા આપણા જીવનમાં આવતી હોય. ભગવત કાર્યો કેવલ પોતાના પુણ્ય બળે થઈ શકતા નથી. પૂર્વજો અને પેઢીઓના પુણ્યો ભેગા થાય ત્યારે આવા અલૌકિક કાર્યોના અવસર મળતા હોય છે. અહીંયા નારદજી આ બધું જોતા જોતા વૃંદાવનમાં આવ્યા. જઈ રહ્યા હતા, પાછળથી અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. અરે મહાત્મન, ક્ષણવાર માટે ઊભા રહી જાઓ. પાછું વળીને જોયું તો એક સ્ત્રી દેખાઈ. એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહી છે, પંખાદી કરી રહ્યા છે. આશ્ચર્ય થયું,
પૂછ્યું કોણ છો તમે? અને પોતાનો પરિચય આપતા એ સ્ત્રી બોલી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરૌ. આમ ભક્તિ, હું ભક્તિ છું. આ બંને વૃદ્ધ પુરુષો બીજા કોઈ નહીં, મારા બંને પુત્રો છે. એક છે જ્ઞાન, બીજો છે વૈરાગ્ય. કાલ યોગે ન જર્જરૌ. કાળના પ્રભાવને કારણે આ બંને વૃદ્ધ થઈ ગયા છે. આ જે સ્ત્રીઓ સેવા કરી રહી છે એ ગંગા આદિ નદીઓ છે. ભક્તિ મહારાની પોતાનો પરિચય આપતા બોલ્યા, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત કચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને હું ગરડી થઈ ગઈ. હવે આવું કહે તો ગુજરાતના લોકોને ગમે? એટલે ગુજરાતના સંતો મહાત્માઓ અનેક અર્થો કરે. એક અર્થ એમ કરે કે બાને જે ગડપણમાં સાચવે, બા બધી મિલકત એને આપતા જાય. એમ યુવાનીમાં તો બધે રહ્યા, પણ ગડપણમાં ગુજરાતના લોકોએ સાચવ્યા એટલે બધી મિલકત ભક્તિ મહારાની ગુજરાતના લોકોને આપતા ગયા. પણ ભાગવતના મહાત્માના અર્થમાં તો ગુર્જરે જીર્ણતામ ગતા, હું ગરડી થઈ એમ જ થાય છે. વેપારી પ્રજા રહીને દરેકમાં જે ફાયદો ગોતે એ ભક્તિ કેમ કરી શકે? કારણ કે ભક્તિ કરનારે તો ઘસાવાનું હોય, મેળવવાનું ન હોય, આપવાનું હોય. જે ભક્તિ કરવા નીકળે એ શું મને મળશે એવા વિચાર સાથે નથી નીકળતો. જો દુનિયાનો વ્યક્તિ જ્યારે કોઈ મંદિરે જાય તો વિચાર કરતો કરતો સાધારણ વ્યક્તિ જાય, ભગવાન પાસે શું માંગીશ. અને વૈષ્ણવ જ્યારે હવેલીએ જાય ત્યારે ઘરેથી નીકળે ત્યારે વિચાર કરતો કરતો જાય, ઠાકોરજીને આજે હું શું આપીશ, પ્રભુને શું આરોગાવીશ, પ્રભુને શું ધરીશ, પ્રભુને શું લેવડાવીશ. પ્રભુને આપવાના વિચાર સાથે જે જાય એ જ ભક્તિ કરી શકે. ગુજરાતમાં આવીને ઘરડી છે, ગુજરાત પણ એ સમયનું કયું એ પણ ચિંતનીય વિષય છે. પેલું એમ કે ને કે કોઈ દક્ષિણ ભારતના વ્યક્તિને કોઈ પૂછો કે એકને કેટલા થાય, તો પેલો કે 2. ઉત્તર ભારતના વ્યક્તિને પૂછો કે એકને કેટલા થાય, પેલો કે 11. પણ ગુજરાતના કોઈ વ્યક્તિને પૂછો કે એકને કેટલા થાય, તો એમ કે તમારે કેટલા કરવા છે. ગુર્જરે જીર્ણતામ ગતા. દરેકમાં લાભ ગોતે તો ભક્તિમાં તો કહા, જો ભક્તિની વ્યાખ્યા આખી જુદી છે. ભક્તિમાં જીતનું ઊંધું થઈ જાય. અહીંયા જો જીતી ગયા તો તજી, અને અહીંયા જો હારે તો રાહા. હારનું ઊંધું શું થાય? રાહા. અને જીતનું ઊંધું શું થાય? તજી. જ્યારે જ્યારે ભગવાનને હરાવીને, એટલે જ પુષ્ટિ માર્ગમાં હાર શબ્દ નથી બોલતા, માલા શબ્દ બોલીએ છીએ. કારણ કે ભગવાનને હરાવીને સંસાર મેળવવાની કોશિશ કરો એટલે શું કરો તમે? કંઈક સંસારનું સફળ થયા એટલે શું કરે? હાર લો ને ભગવાનને ધરાવી દો કે તમે હાર્યા ને હું જીત્યો. પણ પુષ્ટિ માર્ગમાં તો માલા કહીએ છીએ, વય જયંતીમ ચ માલા. જે સર્વત્ર વિજય અપાવે એ માલા છે. અહીંયા કહ્યું ગુજરાતમાં આવીને ગરડી થઈ, પણ પરિક્રમા કરતી કરતી, પરિભ્રમણ કરતી કરતી હું વૃંદાવનમાં આવી. અને વૃંદાવનની ભૂમિનો એ પ્રભાવ, હું વૃંદાવનમાં આવતાની સાથે યુવાન થઈ ગઈ. પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહ્યા. અને જ્ઞાન અને વૈરાગ્ય જો ભક્તિમાં વૃદ્ધ છે તો ભક્તિને ક્યારે આનંદ થતો નથી. ભક્તિની પ્રસન્નતા જ્ઞાન અને વૈરાગ્યના યુવાનીમાં છે. કારણ કે બંને પુત્રો છે. ભક્તિ મહારાની કહેવા લાગી, રાધે રાધે કરનારા વૃંદાવનમાં ઘણા મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનો તો અહીંયા કોઈ ઘરાક ન મળ્યો. ભક્તિ પ્રસન્ન ક્યારે થાય? જ્યારે જ્ઞાન યુવાન હોય. જ્ઞાન કેટલું જોઈએ? ભક્તિનું ટેસ્ટ વધારે એટલું. અને વૈરાગ્ય શું છે? આચાર્ય વ્યાખ્યા કરી, પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ, એ જ વૈષ્ણવનો વૈરાગ્ય. નારદજી, આપ કંઈ કૃપા કરો જેથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય, મારું દુઃખ દૂર થાય. નારદજીએ ખૂબ ઉપાય કર્યા, વેદોના મંત્રો બોલ્યા, ઉપનિષદના શ્લોકો બોલ્યા, ગીતાજીના શ્લોકોના પાઠ કર્યા. આળસ મરડી મરડીને ઊભા તો થાય અને પાછા સૂઈ જાય.
પ્રમાદ આવી જાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. અને આપે કરેલા સત્કર્મથી ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ થશે. સત્કર્મ કરો એવી આજ્ઞા તો થઈ, પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું. નારદજી વિચારમાં પડ્યા. એવું કયું સત્કર્મ છે જે વેદથી ન થયું, ઉપનિષદથી ન થયું, ગીતાજીના પાઠથી જે ન થયું, તો એવું કયું સત્કર્મ આ ભૂતલ પર છે કે એના પ્રભાવથી ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ થઈ જશે. ભક્તિ મહારાણીને વચન આપે છે, હું તને વચન આપું છું, હું પ્રયાસ કરીશ, હું કોશિશ કરીશ અને તને યુવાન કરી અને તારા બાળકોને યુવાન કરી તારા દુઃખનું નિવારણ કરીશ. અને નારદજી ભક્તિના દુઃખનો ઉપાય શોધવા માટે આ ભૂતલ પર પરિભ્રમણ કરવા નીકળ્યા છે. પરિભ્રમણ કરતા કરતા સનત કુમારો સાથે મેળાપ થયો છે અને સંત કુમારોને પોતાની વ્યથા અને કથા કહી. સનત કુમારો કહેવા લાગ્યા, નારદજી તમારા દુઃખનો ઉપાય અમારી પાસે છે. અચ્છા, હું તો ક્યારનો શોધું છું, જલ્દી બતાવો કયો એવો ઉપાય જે વેદ મંત્રથી ન થાય, એ કયા સાધનથી થઈ શકે. સનત કુમારો કહેવા લાગ્યા, નારદજી આપ ભાગવત કથા કરો. ભાગવત કથાનો એવો પ્રભાવ છે જે વેદથી ન થાય એ ભાગવતથી થશે. અરે કોણ કરે, ક્યાં કરીએ? સનત કુમારો તો કહેવા લાગ્યા કે અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છે, સત્સંગ માટે એકત્રિત થયા છે. અમને કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, સાંભળનારું મળે તો ગાવા લાગીએ. અમારે તો સત્સંગથી મતલબ છે, કોણ બોલે ને કોણ સાંભળે એમાં અમે પડતા નથી. અમને તો ભગવત ચર્ચાથી મતલબ છે. નારદજી તમે કહો તો અમે પોતે કથા કરીશું. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવતની કથા, એ પણ સનત કુમારોના મુખે. આનાથી મોટો જીવનનો લાભ કયો હોઈ શકે? નક્કી કર્યું છે, ક્યાં કરીશું? હરિદ્વાર પાસે ગંગાજીનો ઘાટ, આનંદ નામનો તટ. આપ કથાનું આયોજન કરો અને બધાને આમંત્રિત કરો. બધા જ દેવી દેવતાઓ, તીર્થો, પર્વતો, નદીઓ બધાને આમંત્રિત કર્યા છે. મનુષ્યનું રૂપ ધારણ કરી અને બધા જ પંડાલમાં આવીને બિરાજમાન થઈ ગયા છે. આખો પંડાલ ભરાઈ ગયો છે. પંડાલ ભરાયો, શરદ કુમારો બિરાજમાન થયા અને ભાગવતના મહાત્મ્યની ગાથાને ગાવા લાગ્યા. શરદ કુમારો બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રય. સદા સેવન કરો આ ભાગવત કથાનું, સદા સેવન. અરે એનાથી શું થશે? તમે તો એમ કહો છો અમે તો એકવાર કથા સાંભળી લીધી છે, અને સનત કુમારો તો એમ કહે છે સદા સેવ્યા, સદા સેવ્યા. બંનેમાંથી સાચું શું? એક વાર સાંભળવું તૃપ્તિ છે, અંત છે, કે સતત સાંભળવું? કહ્યું આ કથા તો એવી છે જેનો જ્યારે અવસર મળે ત્યારે આ કથાને ઝડપી લેવી, આ કથાને ઉપાન કરી લેવું, કારણ કે આ કથા તો અમૃત છે. સદાય સેવન કરો, કારણ આ શ્રવણ કરવા માત્રથી ભગવાન શ્રોતાના કર્ણના માધ્યમથી ભક્તના ચિત્તમાં આવીને નિવાસ કરી લે છે. અહીંયા તમારે કાંઈ નથી કરવાનું, તમારે તો બેઠા જ રહેવાનું છે. અહીંયા જે કરશે ભગવાન કરશે, અહીંયા જે કરશે કથા કરશે. તમે કેટલી પ્રબળતાથી સાંભળશો એ તો પછીની વાત, પણ સાંભળેલી કથા ક્યારે નિષ્ફળ નહીં જાય એની ગેરંટી હું આપું છું. કારણ કે કથા ક્યારે પણ નકામી નથી જતી. કોઈ ને કોઈ પ્રકારે એ તમારા જીવનમાં પ્રવેશ કરશે. સ્વયં ભગવાન તમારા ચિત્તમાં આવીને બિરાજી જશે. કહ્યું એમાં પણ પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવત કથાને સાંભળી લે એને તો લેવા સ્વયં ભગવાન પોતે આવે છે. જ્યારે કથાના મહાત્મ્યને કહી રહ્યા હતા સનત કુમારો, આખો પંડાલ ભરાયેલો હતો. એમાં પંડાલમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. આખો પંડાલ ભરાયેલો છે. પ્રશ્ન કરે છે કે બતાવો નારદજી અમે ક્યાં જઈને બેસીએ? સનત કુમારો અમે ક્યાં જઈને બેસીએ? આખો પંડાલ ભરાયેલો છે. લોકો અંદર ચર્ચા કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે? આ બંને પુરુષો કોણ છે? અને ત્યારે કહ્યું આ બીજું કોઈ નહીં, ભાગવતજીના અર્થોમાંથી પ્રગટ થયેલા ભક્તિ મહારાની પોતે છે.
વૃદ્ધ થયેલા જ્ઞાન અને વૈરાગ્ય ભાગવતનું મહાત્મ્ય સાંભળી યુવાન બની કથામાં પ્રગટ થઈ ગયા છે. પ્રશ્ન કરી રહ્યા છે ક્યાં બેસીએ? અને ત્યારે કહ્યું આ જે કોઈ પણ કથા સાંભળવા માટે આવ્યા છે એ ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં જઈને આ બિરાજમાન થઈ જાઓ. અને એટલા માટે જ્યારે જ્યારે ભાગવત કથા થાય ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં આવીને બિરાજી થઈ છે. આ સ્વયં ભક્તિ મહારાનીના સંકલ્પ છે. જ્યારે જ્યારે કથા સાંભળશો ભક્તિની અભિવૃદ્ધિ થતી જશે. જ્યારે જ્યારે કથા સાંભળશો જ્ઞાન વધશે. જ્યારે જ્યારે કથા સાંભળશો વૈરાગ્ય વધશે. હવે તો સ્વયં પરમાત્મા પધાર્યા અને પરમાત્મા પધાર્યા ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. પાર્ષદો ડીમ ડીમ ઘોષ કરવા લાગ્યા છે. શંખ ધ્વનિ વાગવા લાગ્યા છે. પાર્ષદોની સાથે પરમાત્મા પ્રગટ થઈ ગયા. કહ્યું કે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવતની કથા થશે ત્યાં ત્યાં આપ પધારશો. એટલે જ આપણે ત્યાં કહેવાય છે જ્યાં જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, પણ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં ભગવાન પધારતા હોય છે. કારણ કે પ્રભુએ એ સમયે વચન આપ્યું કે હે ભક્તિ મહારાની હું વચન આપું છું જ્યાં જ્યાં ભાગવતની કથા થશે ત્યાં હું ચોક્કસ પધારીશ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. એ નિર્ધનો પણ ધનવાન છે કે જેની ભક્તિની ડોરથી બંધાઈ સ્વયં ત્રિલોકનો નાથ ભક્તોના ઝૂંપડામાં આવીને નિવાસ કરી લે છે. જુઓ વાર્તા સાહિત્યના એક એક પ્રસંગોને તમે જુઓ. પદ્મનાભદાસ હોય, કુંભનદાસ હોય, ચિત્સ્વામી હોય, ગોવિંદ સ્વામી હોય, સૂરદાસ હોય, કાંઈ નહોતું છતાંય એમના પ્રેમના ડોરથી બંધાઈ પરમાત્મા દોડતા દોડતા ભક્તો સુધી પહોંચ્યા છે. સુદાસજીની વાર્તામાં આવે છે ને, ગોપાલ નામનો એક વ્રજવાસીનું બાળક એમણે ચાકરીમાં રાખ્યું હતું. કારણ કે દેખાય નહીં એટલે ભોજનની વ્યવસ્થા હોય, જળની વ્યવસ્થા હોય, એ આ ગોપાલ બધી કરી રાખે એટલે સુરદાસજી બધો પ્રસાદ પાય. એકવાર વાર્તા પ્રસંગ એમ કહે છે સુરદાસજી પ્રસાદ લેવા માટે બેઠા અને જ્યાં મોઢામાં કોળિયો નાખ્યો ને કોળિયો એવો અટક્યો ગળામાં, એવો કોળિયો અટક્યો કે જાણે પ્રાણ બહાર નીકળી જશે. પુકાર કર્યો ગોપાલ, હે ગોપાલ. અને પેલો વ્રજવાસીનો બાળક કંઈક બજારમાં વસ્તુ લેવા ગયો ને ભૂલી જ ગયો જારી મૂકવાની, જળનો લોટો મૂકવાનો ભૂલી ગયો અને આ ચારે બાજુ ગોતે જળ ક્યાં છે, જળ ક્યાં છે, હે ગોપાલ. પેલા ગોપાલે તો ન સાંભળ્યું પણ ગિરિરાજજીની ઉપર બિરાજતા આપણા શ્રીનાથે સાંભળી લીધું. ગોપાલે સાંભળી લીધું. પોતાની સોનાની જારીજી લઈ અને શ્રીનાથજી દોડ્યા છે. દોડતા દોડતા આપીને સુરદાસના હાથમાં આપી, સુરદાસ મોઢામાં મૂકી ગટ 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 કરતા જલ પીવા લાગ્યા અને પીતા પીતા હાથમાં પાત્ર કંઈક નવું લાગ્યું. થયું અરે આ મારો લોટો નથી. દોડતો એટલામાં ગોપાલ આવ્યો. શું છે બૂમો કેમ પાડો છો? નાના જલ આપી દીધું પણ હવે તું ક્યાં? જલ કોણ આપી ગયું? ગોપાલે જોયું ને કહ્યું આ તો સોનાની શ્રીનાથજીની જારીજી છે. અને જ્યારે આ સાંભળ્યું ને શ્રી સુરદાસજીની આંખોમાંથી ચોધાર આંસુની ધારા વહેવા લાગી. અરે મને શ્રમ પડ્યો અને મને જલ પાવા માટે શ્રીનાથજી દોડતા આવી ગયા. આ શ્રીનાથજી બાબા ભક્તોને આધીન છે. અહમ ભક્ત પરાધીન સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્ય. ત્યાં જુઓ ને, ધરેલો મંદિરમાં ભોગ છોડી રોજ કુંભનદાસજીના ઘરે श्रीनाथ जी बाबा आवे. बेजर की रोटी टेटी को साग दही और संधानो, बस इतनो ही मोकू आरोग्य है कुंभनदास. कुंभनदास के आ तो मारा घરમાં જ છે. અને ઠાકોરજીને પૂછે ને આપણે શું આરોગવું છે તો ઘરમાં જે પડ્યું હોય ને એ જ વસ્તુના નામ ઠાકોરજી લે. એટલે વૈષ્ણવને હરખ થાય આજે તો મેં જે બનાવ્યું ઠાકોરજીને એ જ આરોગવું છે. અરે જે બનાવ્યું આરોગવું નથી, પ્રભુને ખબર છે કે શું બનેલું છે અને હું બીજું માંગીશ તો એ ધરી નહીં શકે. ઠાકોરજી ક્યારે પણ તમારી પાસે એ વસ્તુ નથી ઈચ્છતા જે તમારી પાસે ન હોય. એટલે ક્યારે પણ જીવ એ વસ્તુ માટે ન બાળતા કે પેલા એ ધર્યું ને હું તો ના ધરી શક્યો,
પેલાના ઘરમાં છે ને મેં ના ધરી શક્યું. પ્રભુને જોઈતું જ નથી હોતું. જે તમારા સામર્થ્યમાં ન હોય પ્રભુને વસ્તુ ગમતી જ નથી હોતી. પ્રભુને એની આકાંક્ષા જ ક્યારે નથી હોતી. એટલે ક્યારે પણ જીવે પોતાના સામર્થ્યની બહારની વસ્તુ નથી ધરી શકતા એનો તાપ ન કરવો, એના માટે જીવ નહીં બાળવો. કારણ કે પ્રભુના માધુર્યને, પ્રભુના સ્નેહને તમે ઓળખતા નથી. પ્રભુને ભૂખ એટલી જ લાગે છે જેટલી તમારી વાટકી હોય. પ્રભુને ભૂખ એટલી જ લાગે છે જેટલી તમારી કટોરી હોય. એનાથી વધારે પ્રભુને ભૂખ જ નથી લાગતી. ઘણી વાર એમ થાય કે અમે તો મિશ્રી ભોગ ધરીએ, પ્રભુ ભૂખ્યા રહેતા હશે? અરે ના, ઠાકોરજીને મિશ્રી ભોગની જ આજ્ઞા છે. એને એના સિવાય બીજું ગમતું જ નથી. એને એટલું જ ભાવે છે. આ તો વિશેષતા છે પુષ્ટિ પુરુષોત્તમની. પ્રભુ ક્યારે પણ તમારી અસમર્થતા તમને યાદ નહીં કરાવે. જોજો, ઇતિહાસમાં કાઢીને જોઈ લો, પ્રભુએ ક્યારે પણ કોઈ ભક્ત પાસે એવું માંગ્યું નથી જેથી એ ભક્તને સંકોચ કે શરમ લાગે કે હું આ ધરી નથી શકતો. એ તો સુદામાના પણ પ્રસંગમાં જુઓ તો તાંદુલ આરોગીને પણ પ્રસન્ન થાય, એમાં આનંદિત છે. એને ક્યાં અભાવ છે? પ્રભુ વસ્તુથી ક્યારે પ્રસન્ન થનારા છે જ નહીં. સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. તમારો ધરવાનો ભાવ એને ઓડકાર લાવતો હોય છે, તમારી ધરેલી વસ્તુ નહીં. એને ઓડકાર તમારા ધરવાના ભાવથી આવે છે, તમારી વસ્તુઓથી નહીં. કારણ કે એને વસ્તુઓની ભૂખ લાગતી જ નથી. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. આપણે વારે ઘડી કહીએ ને, થાવ ભગવાન તો ભાવના ભૂખ્યા. આજે આપણે સમજ્યું ભાવના ભૂખ્યા એટલે ધર્યું કે ધરાયું એ વસ્તુના નહીં, ધરવાનો જે ભાવ હતો ને એનાથી એને ઓડકાર આવ્યો. પછી જે ધરવાનો ભાવ હોય. પદ્મનાભદાસજી ના છોલે આરોગ્યા મથુરાધીશને પછી જયારે ગિરધરજીએ પૂછ્યું, જયારે 56 ભોગ કર્યો અને પૂછ્યું બાબા આનંદ આવ્યો? કહ્યું કે આનંદ તો આવ્યો પર वो आनंद नहीं आयो जो पद्मनाभदास जी के छोला में आतो. આજ સુધીના ધરેલા 56 ભોગો ઇતિહાસમાંથી ભૂસાઈ ગયા, પણ પદ્મનાભદાસના છોલે તો આજે ઇતિહાસના પાને એટલા જીવંત છે. આજે પ્રભુની દાઢમાં એ છોલેનો સ્વાદ છે. એ મથુરાધીશ જ્યાં સુધી છોલે ના આરોગે ત્યાં સુધી એમને ઓડકાર નથી આવતો, એમને તૃપ્તિ નથી થતી. આવો અમારો ઠાકોરજી છે. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુને સમજવામાં ગલતફહેમી ન કરતા. એ લૌકિક નથી. મનુતે નૈવ લૌકિકમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. એ લૌકિકતાનો ભૂખ્યો નથી, એ લૌકિક વ્યવહારનો ભૂખ્યો નથી. એને લૌકિક સમજમાં નથી આવતું. એ પરમ અલૌકિક છે અને આપણને લૌકિક સિવાય કંઈ સૂઝતું જ નથી. આવું ન કર્યું ઠાકોરજીને ખોટું તો નહીં લાગી જાય ને? આવું ન ધર્યું ક્યાંક અપરાધ તો નહીં થઈ જાય ને? આપણે કેટલું બધું લૌકિક વિચારીએ પ્રભુ માટે, અને પ્રભુ કે મને લૌકિક વિચાર જ નથી આવતો. આ બધા તારા સંસારના વ્યવહાર છે અને આ સંસારના વ્યવહારો મારા કોઈ કામના નથી. હું તને જે આંખે જોઉં છું ને એની તો તને કલ્પનાય નથી. તું ભલે લૌકિક આંખે મને જોતો હોય, તું ભલે મને લૌકિક વ્યવહાર વાળો માનતો હોય, હું એવો છું જ નહીં. ખરેખર જે દિવસે ઠાકોરજીને સમજશો ને તો તમને એમ થશે અરે હું શું વિચારતો હતો અને ઠાકોરજી કેવા નીકળ્યા. આ ભાગવત સાંભળીને એટલું તો સમજાશે કે ભગવાન મારી ધારણામાં હતા એવા નથી. ભગવાન તો અતિ કૃપાળુ છે. તો અહીંયા કહ્યું છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. એ નિર્ધનો પણ ધનવાન છે. પ્રભુએ વચન આપ્યું જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પધારીશ. પ્રશ્ન કર્યો છે કે ચલો આ તો ભક્તિના દુઃખને દૂર કર્યું, પણ શું ભાગવત કોઈ પાપીને મુક્ત કરી શકે? જેણે અનેક પાપ કર્યા હોય શું એના ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ભાગવતમાં ખરું? અને ત્યારે ધુંધકારીની કથા સંભળાવી. તુંગભદ્રા નદીના તટ ઉપર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને આત્મદેવ નામનો આ બ્રાહ્મણ ભગવાને બધું જ સુખ આપ્યું છે.
પ્રભુ કૃપાથી જીવનમાં બધું જ મળ્યું છે, પણ એક વસ્તુ નથી મળી, અને એ છે સંતતિ. ઘરમાં કોઈ બાળક નથી. હવે બધાને બધું મળે એ સંભવ પણ નથી. એક વસ્તુ સમજો, આ બંને વસ્તુ જુદી છે. એક છે ગાડીનું સુખ, એક છે ગાડીથી સુખ. એક છે ઘરનું સુખ, એક છે ઘરથી સુખ. એક છે પરિવારનું સુખ, બીજું છે પરિવારથી સુખ. આ બંને જુદા છે. બુદ્ધિ, મહેનત, ભાગ્યથી ઘરનું સુખ મળી શકે, પણ ઘરથી સુખ એ તો પરમાત્માની કૃપા સિવાય સંભવ નથી. गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, हे माधवा, कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद सब गाएं। गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा,